હવે સામાન્ય આપણે માણસોને સમજાવીએ કે ભાઈ આ 12 લાખ એટલે આમ સ્ટ્રેટ હવે તમારે 12 લાખ એક્ઝેમ્પશન નથી કે ભાઈ 12 લાખ આવ્યા એટલે 12 લાખ લેસ કરી કોઈ ધારો કે કોઈ વ્યક્તિ આવી કે ભાઈ મારે આ નફો કે આટલો ધંધાદારી કે 10 લાખ રૂપિયાનો 11 લાખનો નફો છે સીએ ને ત્યાં જાય છે કે ભાઈ 11 લાખ રૂપિયા એટલે નીલ રિટર્ન ભરી દે કે તમારે રિટર્ન ભરવાની જરૂર નથી, એવું નથી. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને એની અંદર ટેક્સ સ્લેબમાં સુધારો કર્યો. તો આ ટેક્સ સ્લેબમાં શું સુધારો છે એના વિશે જાણવા માટે આજે અમારી સાથે શહેરના સુરતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરેશભાઈ રૂ દલાલ છે. આપણે એમની પાસેથી સમજીશું કે આ આખરે ટેક્સ સ્લેબમાં બદલાવ છે એનાથી મધ્યમ વર્ગને શું ફરક પડવાનો છે. તો વિરેશભાઈ, સૌથી પહેલો મારો સવાલ એ છે કે આ વખતના બજેટની અંદર કેટલા રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં થશે? રાજેશભાઈ, આમાં એવું છે કે આ વખતનું જે બજેટ હમણાં લગભગ દર વખતે લગભગ 1 વાગે પૂરું સમાપ્ત થાય છે, 11 થી 1 હોય છે, પણ આ ફર્સ્ટ ટાઈમ એવું થયું કે લગભગ 12 ને 10 એમની પ્રપોઝલ પૂરી થઈ ગઈ અને બજેટ પણ એ પ્રમાણે છે કે બહુ જ શોર્ટ પ્રમાણમાં હતું અને બહુ જ ટૂંકું ટચ હતું અને અસરકારક પ્રમાણમાં લાગ્યું મને. હવે જે બહુ સાર્કેસ્ટિકલી અને એમાં નિર્મલાબેને જે બેનિફિટ આપવા માંગતા હતા તેમાં એમણે બહુ જ લાઇટર ટોનમાં કહ્યું કે હું પર્સનલ ઇન્કમ ટેક્સનું જે છે તે એમ કે છેલ્લે લઉં છું અંતમાં, અને એમને સસ્પેન્સ છેલ્લે સુધી એ બરકરાર રાખ્યું કે ભાઈ એટલે બધાને ઘણાને એ હતું કે આ બધી પ્રપોઝલ આવે છે એના પ્રમાણમાં શું થશે, પણ ખરેખર જ એમને લાસ્ટમાં બહુ મોટો ધડાકો કર્યો અને ખરેખર જેને કહેવાય કે ખરેખર અસરકારક રીતે મધ્યમ વર્ગ અને સામાન્ય જે કરદાતાઓ છે જે 12 લાખની અંડરમાં જે લોકોની ઇન્કમ છે અને એમાં બહુ મોટો વર્ગ મારા હિસાબે કવર થાય છે કે જેને આ 12 લાખ રૂપિયાનો લાભ મળે છે. એટલે એમાં એમણે એમ પણ કહ્યું કે લગભગ આમાં 1 લાખ કરોડ રૂપિયાનો રેવન્યુ અમારો જાય છે ગવર્મેન્ટનો, ફોરગો કરીએ છીએ, પણ તે છતાં પણ એમ કે લુકિંગ ટુ ઓલ ધ કન્ડિશન્સ અને જે રીતે અમે અમારું જે ઇનિશિયેટિવ છે કે ભાઈ નવી સિસ્ટમમાં અમે બહુ કટિબદ્ધ છીએ કે મોટાભાગના કરદાતાઓ કે જે અત્યારે 71% અત્યારે જે રિટર્ન ભરાય છે તે બધા લગભગ છેલ્લા 2 વર્ષથી નવી પદ્ધતિમાં સ્વિચ ઓન થઈ ગયા છે, સ્વિચ ઓવર. હવે નવી ને જૂની સિસ્ટમમાં અત્યાર સુધી જે આપણી માનસિકતા એવી હતી રાજેશભાઈ કે જૂની સિસ્ટમમાં આપણે બધા અત્યાર સુધી છે ને તે બધું સેવિંગ્સ બેઝ કામ કરતા હતા, એટલે કે જેને પીપીએફમાં રોકાણ કરીએ, એલઆઈસીમાં રોકાણ કરીએ, અને આપણી માનસિકતા એવી હતી કે આ બધાને લીધે જે ટેક્સનો બેનિફિટ મળે છે એ ટેક્સનો બેનિફિટ આપણે લઈએ છીએ. પરંતુ કંઈક આશ્ચર્યકારક રીતે છેલ્લા 2 વર્ષથી એ બાય ડિફોલ્ટ સિસ્ટમ, આ નવી સિસ્ટમ જે લાવ્યા એ લોકો, અને શરૂઆતમાં એવું લાગતું હતું કે આ બહુ સફળ નહીં થાય, પણ જે રીતે 71% લોકો આ આખા દેશના કરદાતાઓ આ રિટર્ન ભરે છે તે પરથી ગવર્મેન્ટ આમાં સક્સેસફુલ થઈ લાગી છે અને એને લીધે જ આ એ લોકોની આ પ્રેરણા કે એને એન્કરેજ કરતું, આ એ લોકોને એ આપતું, એને હિંમત આપતું આ છે તે આંકડા જે આવ્યા એને લીધે એ લોકોની હિંમત વધારે ખુલી ગઈ કે ભાઈ બાકીના જે 29% છે તો એને પણ હવે કવર કરો. અને એને માટેની આખી એક્સરસાઇઝ એમને એ હિસાબે કરી છે કે ભાઈ એ બાકીના 29% ભાઈ બેનિફિટ શું કે કેમ નથી ભરતા એ લોકો રિટર્ન, કે એ લોકો હજુ જૂની સિસ્ટમમાં કેમ પ્રિફર કરે છે. કારણ કે જૂની સિસ્ટમમાં અમારા લોકોનો એક કચવટ એવો હતો કે ભાઈ નવી સિસ્ટમમાં કે ભાઈ તમે લોકો મેડિક્લેમ ને આ બધો લાભ નથી આપતા, કારણ કે જે માણસો કરદાતા છે એ લોકોને કોઈ પ્રકારના આયુષ્યમાન યોજના કે એનો લાભ નથી. ઘરના માણસોની સારવારનો જે બેનિફિટ હતો 1 લાખનો અને એ બધો નથી. એટલે અમારા લોકોનું એક હતું કે ભાઈ મેડિક્લેમ ને આ બધી અગત્યની વસ્તુઓ નથી, એટલે આમાં શું કામ ભરવું નવી સ્કીમમાં અને જૂનામાં કેમ લાભ નહીં લેવો. પરંતુ હવે એ બધા જ જે કચવાટ હતો તે બધો દૂર કરતા એમણે, અમારું એક્સપેક્ટેશન એવું હતું કે ભાઈ પેલા 75,000ની જે લિમિટ છે પગારદારની તે પણ કદાચ વધારીને 1 લાખ કરે, બેઝિક લિમિટ વધારે કરે, ઓછી કરે, કદાચ નવી સ્કીમને એટ્રેક્ટિવ બનાવવા માટે મેડિક્લેમને આ કરે, પણ આ બધા પોસિબિલિટીને એમણે છે તે સાઈડ પર મૂકીને આ જે હિંમતભર્યું કદમ ભર્યું છે તે મારા હિસાબે બહુ જ એક્સલન્ટ છે. 12 લાખ રૂપિયા. હવે સામાન્ય આપણે માણસોને સમજાવીએ કે ભાઈ આ 12 લાખ એટલે આમ સ્ટ્રેટ હવે તમારે 12 લાખ એક્ઝેમ્પશન નથી કે ભાઈ 12 લાખ આવ્યા એટલે 12 લાખ લેસ કરી કોઈ ધારો કે કોઈ વ્યક્તિ આવી કે ભાઈ મારે આ નફો કે આટલો ધંધાદારી કે 10 લાખ રૂપિયાનો 11 લાખનો નફો છે સીએ ને ત્યાં જાય છે
કે ભાઈ 11 લાખ રૂપિયા એટલે નીલ રિટર્ન ભરી દે કે તમારે રિટર્ન ભરવાની જરૂર નથી. એવું નથી, રિટર્ન તમારે ભરવું પડશે. અને કારણ કે જો બેઝિક એક્ઝમ્પશન આપો તો એક પ્રોવિઝન એવું છે કે તમારે રિટર્ન ભરવાની જરૂર નથી, પણ ગવર્મેન્ટે એવું નથી કર્યું, રિટર્ન તો તમારે ભરવું જ પડશે. 12 લાખની અંદર હોય તો તમારે એનો 87 એનો રિબેટ લેવો પડશે, જે અત્યારે 25,000 રૂપિયા સુધીનો 7 લાખની ઇન્કમ ઉપર બેસતો હતો. પરંતુ હવે જે સ્લેબ રેટ જે થયો છે તેમાં એવું થયું છે કે ભાઈ 15 લાખ રૂપિયાની ઉપર જે છે તે 30% સ્લેબ રેટ હતો. એટલે એ જે સ્લેબ રેટ 30% જે હતો તે હવે 24 લાખ રૂપિયાની આવકની ઉપર સ્લેબ રેટ 30% જશે. એટલે જેને કહેવાય કે 12 લાખ ઉપરાંત પણ જે માણસો આવક બતાવશે કે જેને કોઈ પણ પ્રકારના ડિડક્શનનો લાભ નથી મળવાનો, સિમ્પલ રિટર્ન એ લોકો ભરશે 24 લાખની ઉપર આવક વાળા, તો તે લોકોને પણ લગભગ મારી ગણતરી પ્રમાણે નિર્મલાબેને એક્ઝામ્પલ પણ આપેલું છે કે ભાઈ લગભગ 50,000 થી માંડીને લગભગ 1.25 લાખ રૂપિયાનો એ લોકોને પણ બેનિફિટ છે. આ ઉપરાંત બીજી વસ્તુ એવી છે કે આ લોકો જૂની સ્કીમને બિલકુલ ટચ નથી કર્યો. એટલે હવે મારા હિસાબે કોઈ આકર્ષણ રહેશે નહીં જૂની સ્કીમનું કે ભાઈ 5 લાખ રૂપિયાની લિમિટ એ લોકોની જૂની સ્કીમમાં એઝ ઇટ ઇઝ છે. એઝ કમ્પેર ટુ ધીસ આમાં 12 લાખની લિમિટ થઈ. પેલામાં જ્યારે છે તે જૂની સ્કીમમાં જે સ્લેબ છે તે હજુ પણ છે તે એમ સમજો કે 10 લાખની ઉપર 30% છે. તો હવે આ 24 લાખ રૂપિયા તો કયા કારણસર એ હવે એટ્રેક્ટિવ રહેશે? હવે ડેફિનેટલી સ્વિચ ઓવર થશે, પણ આ વર્ષે જે એવાય 25-26 નું જે રિટર્ન ભરવાનું, જેની હવે આ એપ્રિલથી શરૂઆત થશે અને જુલાઈ સુધીમાં આપણે ભરીએ, તેમાં તો આપણે આ નવી સ્કીમમાં જે છે આ અત્યારના બજેટનો લાભ આવતા વર્ષે મળશે, એસેસમેન્ટ યર 26-27 થી. એટલે એક વર્ષ આપણે આ મજાનું પ્રોવિઝન છે એ આપણને હજુ એક વર્ષ દૂરની વાત છે. પણ ઇન એની કેસ આજે જે આપવામાં આવ્યું છે આ પ્રોવિઝન એ એટલું બધું સરસ એ વસ્તુ છે કે આપણે, અને બીજી વસ્તુ કે જૂની ને નવી સ્કીમમાં પાછું એવું છે કે ધારો કે કોઈક માણસની આવક 12 લાખની ઉપર પણ જતી હોય અને થોડીક જ આવક, સમજો કે 12,60,000 રૂપિયાની આવક થાય, આપણે સેલરીની 75,000 ની એડ કરીએ તો 12,75,000 રૂપિયાની ઇન્કમ ઉઠી. ઇફેક્ટિવ અસરકારક રેટ 12.75 છે. પરંતુ આપણે ધારો કે માની લઈએ કે એ સેલરી કરદાતા નથી પણ બિઝનેસ કરદાતા છે કે ધંધાદારી છે અને 12 લાખ રૂપિયા સુધીની એને મળશે. હવે 12,60,000 ની આવક સુધીમાં સામાન્ય રીતે એવું બને કે સીધો 12 લાખની ઉપર જે 12 લાખની ઉપર ધારો કે એની ઇન્કમ જાય તો એને 87 એનું રિબેટ નથી મળતું. એટલે સ્ટ્રેટ હવે જે સ્લેબ લાગે એ પ્રમાણે ધડાધડ એને ગણવું પડે. હવે એમાં જે ગણવું પડે તો એમાં લગભગ રેગ્યુલર સ્લેબ અત્યારે જે 24 લાખની ઉપર 30% ને એ બધા સ્લેબ આવ્યા, પણ 12 લાખની ઉપર જો આવક જશે તો લગભગ એમને 1.25 લાખ રૂપિયાનો ટેક્સ સીધો લાગી જાય. તો આ ટેક્સ એવું થઈ કે 12 લાખ ની ઉપર એકદમ સ્લેબ રેટ વધી જાય છે. એટલે એકદમ એને 12 લાખનો જેને પેલાને, હવે સમજો કે 11,90,000 ની આવક હોય અને 12,25,000 ની આવક હોય તો 11,90,000 વાળાને કોઈ પણ ટેક્સ નહીં લાગે અને 12 ને 25 ને એકદમ 75,000 થી 1 લાખનો ટેક્સ લાગે. તો એ દૂર કરવા માટે નિર્મલાબેને એક માર્જિનલ રિલીફનો કન્સેપ્ટ આપ્યો છે કે થોડો ધીમે ધીમે 12 લાખની ઉપરનો જે ટેક્સનો સ્લેબ વધે, આવક વધે 12 લાખની ઉપર, તો તેમાં તમને છે તે જ્યાં સુધી તમારી પેલી રિબેટ પૂરું નહીં થાય ત્યાં સુધી તમારે એનાથી વધારે ટેક્સ ભરવાનો નહીં. 60,000 રૂપિયાનું રિબેટ જે આપણને મળે છે ત્યાં સુધી તમારે, ધારો કે 12 લાખ ને સમજો કે 12 લાખ ને 10,000 ની આવક થાય તો તમારે 10,000 જ ભરવાનું. અને એ ગણતરી કરતા કરતા લગભગ 12,75,000 રૂપિયા સુધીની આવક કે 12,60,000 ની ઉપરની આવક થશે, ત્યાર પછી જ એ અસરકારક રિબેટ ને થઈને પછી તમને ફૂલ ફ્લેજ આખો ટેક્સ પહેલા સ્લેબથી લાગુ ચાલુ થઈ જશે. એટલે આટલી જેને કહેવાય ને તે માર્જિનલ રિલીફનો કન્સેપ્ટ કહેવાય. ઓકે વિરેશભાઈ, એક સામાન્ય રીતે, એક સામાન્ય ભાષામાં હું તમને પૂછવા માંગુ કે ધારો કે મારો 1 લાખ રૂપિયા પગાર છે, હું નોકરી કરું છું અને મારા વર્ષે દિવસે મારી 12 લાખની આવક છે,
તો મારે એનો મતલબ એમ થાય કે મારે 12 લાખ રૂપિયા સુધી મારે ઇન્કમ ટેક્સ નથી ભરવાનો, એવો થાય અર્થ? હા, ચોક્કસપણે આમ એ હિસાબે છે કે ભાઈ મારા હિસાબે એક બહુ સરસ મજાની વાત એ છે, સામાન્ય માણસ જે હજુ બી એને સમજતો નથી એ છે કે આમ તમે રિબેટ લો કે આમ એક્ઝામ્સ લો, મારા હિસાબે બંને સેમ જ વસ્તુ છે કે ભાઈ સ્ટ્રેટ હવે તમને એક્ઝામ્શન આપ્યું કે વોટ એવર મે બી કે પેલું એ જે થઈ જાય. પરંતુ રિબેટ એટલે એટલા હિસાબે છે કે ભાઈ તમારી આવકનું સ્ક્રુટિની તો થશે જ કે ભાઈ 7 લાખ કે 8 લાખ કે 10 લાખની ભલે તમને એક્ઝેમ્પ્ટ હોય, પણ તમારે કેલ્ક્યુલેશન તો આપવું જ પડશે કે ભાઈ ક્યાંની ઇન્કમ છે, શું છે, પછી 87. એટલે આમ પ્રેક્ટિકલી ફોર ઓલ પર્પઝ હું તો એમ કહી શકું કે ભાઈ બ્લેન્કેટ 12 લાખનું એક્ઝેમ્પશન છે જ. ઓકે. બીજું કે TDS ની અંદર વિરેશભાઈ, જે સિનિયર સિટીઝન છે એની મર્યાદા વધારી છે, તો એનાથી શું ફરક ફાયદો થશે? હવે અત્યારે શું છે કે રાજેશભાઈ TDS માં એવું છે કે અત્યારે લગભગ 50,000 ને કે એવી લિમિટ આપણે સિનિયર સિટીઝન ને બેંકમાં એફડી મૂકો તો હમ એના પૈસા છે તે ત્યાં કપાઈ જાય છે. હમ તો હમ એને બદલે હવે સિનિયર સિટીઝન ને ત્યાર પછી શું થાય છે કે આમ તો અત્યારે CPC માં ને એમાં રિફંડ તો બહુ ઝડપથી મળે છે, પણ એને બદલે હવે એની લિમિટ છે 1 લાખ રૂપિયાની કે એવી જેવી થઈ જાય. હા તો હા 1 લાખ રૂપિયાની ઇન્કમ 1 લાખ રૂપિયા સુધી TDS બેંકે કાપવાનો નહીં. એટલે ઓકે લગભગ સમજો કે 10 લાખ રૂપિયા 10-12 લાખ રૂપિયાની ડિપોઝિટ મૂકી હોય તો પછી એને TDS નહીં લાગે. અને એ પાછું અલગ અલગ બેંકમાં જોવાનું છે કે ભાઈ જે અચ્છા બેંકમાં એમાં પેલામાં 1 લાખ, બીજી બેંકમાં 1 લાખ, બધી બેંકોનું પાછું ક્લબિંગ નથી. એટલે અચ્છા એ પ્રમાણેની આવકાર દે છે કે ભાઈ એને રિફંડ લેવું નહીં પડે. બરાબર. વિરેશભાઈ, TDS આપણે તપાસવાનું. જી બીજી પણ એક જાહેરાત કરવામાં આવી કે છેલ્લા 4 વર્ષના રિટર્ન તમે એક સાથે ભરી શકો, તો એ કયા યરના ગણાશે? કેવી કે 4 વર્ષ કેવી રીતે ગણાશે? હવે એમાં શું છે રાજેશભાઈ કે જી એકચ્યુઅલી તો જ્યારે મેડમે સ્ટાર્ટિંગમાં કહ્યું ને કે ભાઈ આ અમે નવો બિલ લાવવા માંગીએ છીએ, આખો નવો ઇન્કમ ટેક્સ જ આખો ચેન્જ કરવા માંગીએ છીએ, રીવેમ્પ કરવા માંગીએ છીએ, અને આ અત્યારનો જે 61 નો કાયદો છે તે રદ કરીને આખો નવો કાયદો જ લાવવા માંગીએ છીએ. ત્યારે મને એમ થયું કે કદાચ આ સમાપ્ત થઈ જવાનું એમનું બજેટ સ્પીચ, કારણ કે હવે કોઈ ચેન્જીસ મારા હિસાબે. પરંતુ એ કેવું છે કે એ પાછો બિલ નવું આવતા શું થાય કે એ પાછું એને ચર્ચામાં મૂકતા 1-2 વર્ષ થાય ને એ થાય. એટલે આટલા ચેન્જીસ પણ એ હિસાબે આવ્યા છે, પણ એ બતાવે છે કે એ લોકોનો આ જે નવો બિલ લાવવા માંગે છે કે હવે એને ધારો કે ડાયરેક્ટ ટેક્સ કોડ કે કશું કે જે પ્રમાણે કે તો એ પ્રમાણે થાય. ઓરિજિનલી શું હતું કે ડાયરેક્ટ ટેક્સ કોડમાં પહેલા તો ગિફ્ટ ટેક્સ અને બીજા બધા પણ કાયદા હતા, એટલે બધા કાયદામાં આપણે એની જરૂર પડી. હવે કોઈ પણ પ્રકારના કાયદા નથી અને ફક્ત ઇન્કમ ટેક્સ અને જીએસટી જ છે. કસ્ટમ પણ એને ગણાય નહીં ડાયરેક્ટ ટેક્સમાં. એટલે હવે આ જે પ્રમાણે થયું એમાં એ લોકો બે વસ્તુ ગવર્મેન્ટ અત્યારે ફોકસ કરી રહેલી છે કે બિફોર નવું ઇન્કમ ટેક્સ નો બિલ આવે તે પહેલા અમે કરદાતાને બે સિસ્ટમ આપવા માંગીએ છીએ કે ભાઈ તમે તમારા વિવાદ છે વિશ્વાસમાં બધા જૂના પ્રમાણે ખતમ કરો, ટેક્સ ભરો અને ખતમ કરો. અને આ જે અપડેટેડ નવા 4 વર્ષની જે રિટર્નની સિસ્ટમ આવી એમાં એ પ્રમાણે આવ્યું છે કે હાલ એવું હતું કે ભાઈ 2 વર્ષ પછી જે થઈ જાય તો તમારે એનું રિટર્ન તમે ભરી શકો અને એ પ્રમાણે અત્યારે કરી શકો. પણ એને બદલે હવે એમને 2 ના 4 વર્ષ કરેલા છે. પરંતુ સાથે સાથે એમણે એક ક્લોઝ એવું મૂકી દીધેલું છે કે ભાઈ તમે 2 ના 4 વર્ષ ભલે કર્યા, હા હા પરંતુ એમણે એવું કહ્યું કે ભાઈ ધારો કે તમે 4 વર્ષ સુધી પાછળના રિટર્ન ભરી શકો, નો ડાઉટ. અત્યારે ઇન્કમટેક્સ કાયદામાં અત્યારે પ્રોવિઝન કેવું છે કે ભાઈ અત્યારે આ ડિસેમ્બર 2000 એની લિમિટ પૂરી થઈ એવાય 24-25 ની, મોડામાં મોડું ડિસેમ્બર 31, 2024 સુધીમાં ભરવાના હતા. ત્યાર પછી તમે ભરી શકો નહીં, કમ્પ્લીટ ભરી શકો નહીં. એટલે એમ અત્યારે એમ કહી શકાય કે 1/1/2025 થી આ અપડેટેડ રિટર્ન જ ભરવા પડે. પરંતુ અપડેટેડ રિટર્નમાં શું છે કે ભાઈ એ લોકોને વધારાનો ટેક્સ જે આવે એ ભરવાનું પ્રોવિઝન છે. એટલે વધારાના ટેક્સમાં કેવું છે કે એ લોકોએ 2 વર્ષની ઉપર હોય તો 25% અને 2 વર્ષની અંદર હોય તો 25% અને 2 વર્ષની ઉપર હોય તો 50% હાલ અત્યારે પ્રોવિઝન હતું. પરંતુ ગવર્મેન્ટે આ એક પ્રોવિઝન 4 વર્ષનું લાવીને એ રીતે કર્યું કે અબાઉ 2 યર્સ હોય તો તમે છે તે ઇટ ઇઝ 60% નો ટેક્સ લાગશે અને
અબાઉ 4 years હોય તો 70% નો ટેક્સ લાગશે, વધારાનો ટેક્સ ભરવો પડે. એટલે સપોઝ ધારો કે સમજો રાજેશભાઈ કે કોઈકની આવક પર ટેક્સ રેગ્યુલર જો એ ભરી દે તે જુલાઈ ને ઓડિટની જે લિમિટ સપ્ટેમ્બર કે મોડામાં મોડું ડિસેમ્બરની જે લિમિટ છે એમાં જો ભરી દઈને એને ટેક્સ રેગ્યુલર છે તે 25-30 હજાર રૂપિયા કે એવો આવતો હોય, તો નવા જે અપડેટેડ પ્રોવિઝન એ માણસ ચૂકી ગયો રિટર્નની ડ્યુ ડેટ ભરવાનું, તો આપણે કેટલા છે અત્યારે 2 ની ઉપર 60 અને 70%. હા, તો 2 વર્ષની ઉપર ને આ હમણાં એટલે એ ધારો કે એ વ્યક્તિએ જો જે તે સમયે યોગ્ય સમયે એનું રિટર્ન ભરતે તો 40,000 રૂપિયાને ટેક્સ આવતે. તો હવે આ જે અપડેટેડ રિટર્ન ભરવા માટેની એક શરત એવી છે કે 40 ગુણ્યા 60% એટલે 24,000 બીજા ભરવાના, 64,000 રૂપિયા ભરીને એ કાયદેસર ગણાશે રિટર્ન. અને અબાઉટ 2 years અને 4 વર્ષની અંદર હોય અપ ટુ 4 વર્ષ ભરી શકશે, પણ તેમાં પાછા ટેક્સ રેટ 70% એટલે 7,28,000 એટલે 40 ને 28 68,000 નું છે. એટલે ગવર્મેન્ટ હવે એ હિસાબે. હા, તો વિરેશભાઈ મારું ધારો કે નીલ રિટર્ન હોય અને મેં રિટર્ન નહીં ભર્યા હોય 4 વર્ષના, તો હું એમ એઝ ઇટ ઇઝ ભરી શકું? એટલે મારે કોઈ ટેક્સ વગર, કારણ કે મારું તો નીલ રિટર્ન છે. હવે એમાં એવું છે, જી, તમે અપડેટેડ રિટર્નમાં રિફંડ નહીં માગી શકો કે રિફંડ વધારી નહીં શકો. કઈ રહી ગયું છે ને રિફંડ કોઈએ કાપી લીધું તો તે તમે કરી નહીં શકો. તમે અપડેટેડ રિટર્નમાં નીલ રિટર્ન વિધાઉટ ટેક્સ ભરી નહીં શકો. તમારે સમહાઉ એ ટેક્સેબલ ઇન્કમ જે હોય કે તમારે ટેક્સ ભરવાનો આવતો હોય કે તમે એને ટેક્સ બીજી ઇન્કમ પણ બતાવીને તમે જો ટેક્સ ભરવા માંગતા હોય વધારાનો, તો જ એ ભરી શકો. નીલ રિટર્ન ભરી નહીં શકાય. ઓકે વિરેશભાઈ, છેલ્લો સવાલ કે આખા બજેટની અંદર તમને કોઈ એવું ખાસ લાગ્યું કે આ બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, બહુ જ સારું છે, એવું કઈ આ બજેટની અંદર તમને લાગ્યું હોય? હવે જે મને લાગ્યું ને ગમ્યું નહીં તે એ વસ્તુ છે કે કદાચ એની આખા બજેટની અસર ધોવાઈ જાય એવું એક પ્રોવિઝન એવું આવ્યું છે. હજુ હું સ્ટડી કરી રહ્યો છું પણ એમાં સેક્શનમાં કોઈ ક્લેરિટી નથી, પણ જે રીતે એની નોટ્સ આવેલી છે તે પ્રમાણે એવું લાગે છે કે લોંગ ટર્મ કેપિટલ શેર બજારમાં આપણા કરવાવાળા ઘણા શેર બજારમાં આપણા હોય છે. ખાસ કરીને હમણાં છેલ્લો પછી જે રિપોર્ટ આવ્યો એમાં આપણે સુરતને તો બહુ જ લાગે વળગે છે કે સુરતમાં આપણા શેર બજારનું રોકાણ બહુ જ વધારે છે. સુરતમાં શેર ટ્રેડિંગ કરવાવાળા અને લોંગ ટર્મ નફો જે કમાય છે ને એલટીસીજી જે છે તે કમાય છે, અને શોર્ટ ટર્મ વિધિન 1 year જે ટ્રેડિંગ કરે છે એને એસટીસીજી લાગે છે, શોર્ટ ટર્મ ગેઇન લાગે છે. એ સંખ્યા આપણા ગુજરાતમાં પણ વધારે છે અને આખા આપણા ઇન્ડિયામાં પણ સુરતની સંખ્યા વધારે છે. એટલે સુરતને આ બહુ જ અસર કરતા પ્રોવિઝન એવું થયું છે કે આ બંને સેક્શન પરથી 87 એનું રિબેટ કાઢી નાખેલું છે એવું હાલ દેખાય છે મને. હવે આ બહુ ડેન્જરસ થશે કારણ કે એમાં 12 લાખનો આખો બેનિફિટ તમારે છે તે ચાલ્યો જશે, કારણ કે 87 એનું રિબેટ જ નહીં મળે. હવે કેપિટલ ગેઇન જે છે એ ઇન્કમ પર એનું 87 એનું રિબેટ નહીં મળે તો પરિસ્થિતિ શું થાય કે એ વ્યક્તિની ધારો કે ઇન્કમ રેગ્યુલર સ્લેબ પ્રમાણે નવી સિસ્ટમમાં જે અત્યારે સ્લેબમાં રહત આપી છે છતાં પણ એને સ્લેબ પ્રમાણે ધારો કે એને 4 લાખ સુધી 4 લાખ, બીજી વસ્તુ એ છે કે નવા સ્લેબમાં પણ 4 લાખ સુધીની એમણે તો બેઝિક છૂટ આપી જ છે, પણ ધારો કે એ વ્યક્તિની 4 લાખથી 8 લાખની ઇન્કમ હોય તો 5% સુધીનો ટેક્સ છે. હવે ધારો કે એમ સમજી લો કે એ વ્યક્તિની ફક્ત કેપિટલ ગેઇન ઇન્કમ 8 લાખ રૂપિયા હોય તો પછી એને શું થાય કે 4 લાખ ઉપર 5% એટલે 20,000 રૂપિયા એને ટેક્સ લાગે. તો પેલો રિબેટ વાળું કન્સેપ્ટ તો તમે હવે ટોટલી ભૂલી જાઓ. એટલે મારા હિસાબે આ શેર બજારને બધાને અસર કરતો ચુકાદો આવશે કે ભાઈ શેર બજાર વાળા વ્યક્તિગતને બધાને જ આ નડે એવો પ્રોવિઝન લાગે છે મારા હિસાબે. તો આમાં આ કેમ કર્યું તે સમજ નથી પડતી. ઓકે વિરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ થેન્ક યુ સર. થેન્ક યુ રાજેશભાઈ. થેન્ક યુ.